હવે તો શું ભાઈ આપણે છે ને જવાનું છે નોકરીએ. લેમડા કૂતરો છે ભાઈ. આ કૂતરો છે ને ઊંચો થાય ને લાંબો થાય એવું હોય ને કંઈક. અમારી માટે આ નોકરી જ કહેવાય. એમ કે છે ને ભાઈ નોકરી કરતા હોય ને બાંધો પગાર હોય ને અમારે બાંધો ન હોય. નક્કી ન હોય કેટલાનું કામ કરો. મજાનું જમવાનું આવી ગયું છે પણ આજ છે ને પ્રોબ્લેમ આવી ગયો છે. ટાઢા રોટલા ખાવાનો વારો આવશે. આની ઉંમર છે ને હાવ નાની છે. અમાર પૂંજાબેન છે ને બેંગો નાખે કે ભાણા ઉટકવાનો હોય કે એ તગારામાં બેહાડી દીધો. હરે હર મહાદેવ. કેમ છો બધા? મજામાં તો છે ને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ભાઈ છે ને સવારમાં મસ્ત મજાનો છે ને બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. સમજો કોમેન્ટ આવી દીધી બધાની ચાલુ રાખો એમ. જો 7:30 વાગ્યા છે ને બ્લોગ કરી દીધો છે. ચલો રવેજી પથારીને એવું બધું પીડ્યું છે જે છે ને ઉપાડ જાસી ને છે ને વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે હવે રેગ્યુલર વિડીયો આવવાના છે, તમને ખબર જ છે. આજ છે ને સવારમાં ચાલુ કરી દીધો બ્લોગ. કેમ કે પાછો છે ને એડિટ કરવાની ને એ બધી પ્રોબ્લેમ રહી ગઈ એટલે વહેલા ચાલુ કરી દીધો. છે ને મસ્ત મજાનો છે ને જો ફૂલડા ખીલી જામમાં ફૂલ છે ને તમે જોવો ને તો એવું લાગે આ મતલબમાં ખરી ગયું હોય ને તો છે ને આ કડક પાંદડી રહે. આ તૂટે નહીં બહુ. ખાસ કરીને આ છે ને કડક પાંદડી બહુ મસ્તીનું ગુલાબ ફૂલ લાગે. આ જો ટોન નાખ્યું એટલે ના હાલ તો જરૂર બીજું લાગે ને એક નંબર. જો આમ તમે આ રિયલમાં જોઈએ ને તો ખોટું હોય ને એવું ફૂલ લાગે. પછી રિયલમાં સારું. ને હવે શું કહેવાય નાસ્તો પાણી કરવાનો છે તો છે ને પહેલાં નાસ્તો પાણી કરી લઈએ. આપણે છે ને નાસ્તો પાણી કરી લીધો. હાથી ખાઈ લીધી છે મસ્ત મજાની. ને સવારના હું અમારે છે ને સવારમાં છે ને આવું બહુ નીકળે. જો આને છે ને અમારી ભાષામાં ભરવાડ કે તમારી ભાષામાં શું કે આ ઢળ્યું જાય ને આવે છે ને લાગે જ નીકળે. જો અહીંયાથી આવી રીતે છે ને અમારા ફળિયામાં આખામાં હોય. જો અહીંયા તો લાગે જ છે. જો છે ને એને શું કહેવાય તમારી બાજુ શું કહે ને એ કોમેન્ટ કરજો. હવે તો શું ભાઈ આપણે છે ને જવાનું છે નોકરીએ. કે હું નોકરી કરી તમને ખબર જ છે. તો ભાઈ આપણે જવાનું છે કામે, હીરા કામ. તો ચાલો હવે છે ને કામે જઈ. તો જો કે ભાઈ આપણે છે ને નોકરીએથી એવા છીએ. જો ધર્મેશભાઈ અમારે આવી ગયા છે ગાડી લઈને ખાવા. આ કૂતરો છે ને અમારે ધર્મેશભાઈ પાડ્યો છે. કેવો છે? કેવો છે? કેવો કૂતરો હે? નામ આવડે? હા. શું છે? લેમડા. લેમડા કૂતરો છે ભાઈ. આ કૂતરો છે ને ઊંચો થાય ને લાંબો થાય એવું હોય ને કંઈક. હા જો છે ને ભાઈ રખડવા બારવી હોય એ આ કૂતરાને છે ને બેસી જાય એમ કે ને એટલે ગાડી માથે બેસી જાય એવું છે. તો આગળ જો એ ગાડીમાં છે ને તો બેહાડી દીધો. બેહાડી દીધો ને ગાડીમાં. આવું છે અમારે ધર્મેશભાઈનું કામ છે ને આવું હોય. ગાડી માથે લાવ્યો હો કે તું? ગાડી માથે લાવ્યો તો એ છે ને આમથી ગાડી માથે બેહાડીને છે ને લાવેલો છે એ. આ ભાઈ છે ને ધર્મેશભાઈ અમારે કળસારથી લાવ્યા કૂતરો ઠેઠ. તો કેવો છે મસ્તીનો છે ને ભાઈ. આપણે છે ને ગામમાં મોરલા બોલવા મળ્યા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. નોકરીએ તો શું ભાઈ આપણે હીરા ગણવા જઈએ. નોકરી તો કાંઈ ન કરતા તમને કીધું એમ. હા તો શું ભાઈ અમારે છે ને અમારી માટે આ નોકરી જ કહેવાય. એમ કે છે ને ભાઈ કાંઈ હીરા ગણવા જઈ બી હાથમાં એટલે પાછા આવીએ ઘેરે આવીને સુઈ જાય પાછા સવારે હીરા ગણવા. એટલે એ છે ને અમારે નોકરી જ કહેવાય એક ટાઈપની. જો કે તમારે છે ને નોકરી કરતા હોય ને બાંધો પગાર હોય ને અમારે બાંધો ન હોય. નક્કી ન હોય કેટલાનું કામ કરો ને એટલું અહીંયા મળે એવું હોય બધું અહીંયા. ને શું કે ભાઈ મજા દેવા કરે ને આજ છે ને અમારે ઘરે મમ્મી ને મારા પપ્પાની કોઈ નથી. કેમ કે ભાઈ છે ને એક ઠેકાણે દાડો હતો ને એ દાડામાં ગયેલા છે. અમારે પૂંજાબેન એક જ ઘરે હતા. જો અહીંયા પૂંજાબેન. કેમ છે પૂંજાબેન? જો બોલતાય ને કેમ હજી પેટમાં દુખે? આ બેનને છે ને અમારે બે દિવસ પેટમાં દુખ્યું. કા પૂંજાબેન? જો દાંત કાઢે કે આજ ઘેરે કોઈ નહીં. કા પૂંજા? જો હા દુખે તો શું કરવું ભાઈ? દવા પાઈથી ઘણી બધી. ચંપો થઈ ગયો છે હવે મોટો જબર થઈ ગયો. જો કેવડો કેડે પૂગવા આવી ગયો. મોટો જબર થઈ ગયેલો છે. ને આ છે ને આ ઝાડ જો આ છે ને રાત રાણી છે. આ રાતે જ આમાં ફૂલડા ખીલે. અત્યાર નો ખીલે. આમાં છે ને રાતે જ ફૂલ આવે. આ રાત રાણી કહેવામાં આવે છે આને. તમારી બાજુ શું કે નહીં કોમેન્ટ કરજો. હવે ગુલાબને એવું છે ને વરસાદ આવી ગયો ને એટલે મસ્ત મજાનું થઈ ગયું છે. હાલો તો હવે છે ને આપણે જમી લેવું છે. કેમ કે ભાઈ
જમવાનું બાકી છે હજી. તો જો કે ભાઈ આપણે છે ને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે, પણ આજ છે ને પ્રોબ્લેમ આવી ગયો છે, ટાઢા રોટલા ખાવાનો વારો આવશે. કેમ કે મમ્મીની એક દાડે ગયા ને એટલે છે ને આ રોટલા બનાવતા ગયા હતા, એટલે રોટલા છે, સાઈસ છે, સેવ ટમેટાનું શાક છે. અમારે ધર્મેશભાઈ જો ખાતા ખાતા ફોન જોવે. હું ગોતો ગલોડિયા ને રવાડી વધારે એવું છે. હા હા ભાઈ કોમેન્ટ કરજો કોઈને દવાની ખબર હોય તો. અમારે ધર્મેશભાઈને છે ને દવા નથી મળતી, એ છે ને દવા ગોતે છે. તે કૂતરાને છે ને રવાડી કેમ બતે ને એ નથી ખબર. કા ધર્મેશભાઈ એવું છે ને? એ દવા યુટ્યુબમાં છે ને સર્ચ મારે છે, કંઈક દવા મળે તો. ચાલો તો આવી જાઓ જમવા. આપણે છે ને જમીન વી છીએ સુવા માટે. શું નથી આજ છે ને નાવાનું છે. કેમ કે ભાઈ અમારે છે ને ગામડામાં રિવાજ હોય, સવારે નો જ નાય, બપોરે જ નાય. કેમ કહેવાય અહીંયા છે ને ઠંડુ પાણી હોય ને એટલે બપોરે જ નાવાનું હોય ને. શું કહેવાય કાંઈ બપોરે નાઈ નથી ને. કૂતરો તો અહીં કેમ હું તો અહીં જો છે ને કેટલો, આની ઉંમર છે ને હાવ નાની છે, કમસે કમ છે ને 2 મહિના જેવું થયું હોય. તો હજી 2 મહિનાનું ગલુડિયું થઈ ગયું લાગે. અત્યારે કેટલું ખબર 5 મહિનાનું હોય ને એવું, બહુ મોટું થઈ ગયું. હવે છે ને આપણે જવું છે નાવા, તો હાલો નાઈ નાખીએ પહેલાં. તો જો કે મિત્ર નાઈન ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને. અમારે ધર્મેશભાઈ છે ને કૂતરો નવરાવે. બોલો કૂતરાને કેટલો હાંસ હોય જો તમને બતાવો હમણાં. આપણે છે ને નાઈન થઈ ગયા ક્યારોના ત્યાર ને. અમારે ધર્મેશભાઈને છે ને ધર્મેશભાઈ તો નાવાના છે યાર, છે ને કૂતરાને નવરાવે. જોવા કેમ નવરાવે. અમારે પૂંજાબેન છે ને બેંગો નાખે કે ભાણા ઉટકવાનો હોય કે એ તગારામાં બેહાડી દીધો. જો આવી રીતે અમારે ધમો છે ને ભાઈ કૂતરાને નવરાવે. જો ભાઈ ગઈ એને નાવું ને એવું છે, ટાટું લાગે એને પાણી. હું એટલે ભાઈ ગઈ. જો અમારે પૂંજાબેન જો એને છે ને કૂતરાને નવરાવે ને એ પ્રોબ્લેમ છે, બીજો કંઈ પ્રોબ્લેમ નથી. જો તમારે નાવાનું નહીં હવે? નાવાનું છે તો ભાઈ કૂતરાને નવરાવે છે ધર્મેશભાઈ. જોવો તમે કૂતરા ટાટું છે ને લાગડે ભાગશે કૂતરો. તો ધર્મેશભાઈ મેં કીધે ને એટલે કૂતરો વી જ જવાનું છે, એ પાકું જ છે. એના હાથ છે ને માથે એટલે એ જો એને ન મજા આવે. ટાટું પાણી હોય ને એટલે કૂતરાને ન મજા આવે. કૂતરાને મજા આવે ઉનાળો હોય ને તો મજા આવે, આવા ચોમાસાની ન મજા આવે એને. તો એ જો બેઠું છે, કાંઈ નહીં. હાલો ધર્મેશભાઈ કૂતરો નવરાવે છે ને. હવે આપણે છે ને કંઈક કામ કરવું જોશે. કેમ કે ભાઈ અત્યારે બ્લોગ પાછો એડિટ કરી અત્યારે અપલોડ કરવો જોઈએ. કેમ કે ભાઈ 5 વાગે પાછો છે ને મારે અપલોડ કરવાનું હોય ને. હમણાં શું ભાઈ ટેમ નથી રહેતો બ્લોગ ઉતારવાનું છે ને, ટેમ નહીં રહે. તો કેમ કે ભાઈ યાર કામે જઈએ છે એટલે ટેમ ન હોય. બાકી સંગીતા આવી જાય છે પછી રેગ્યુલર બ્લોગ આવવા મળશે પાછા. કેમ કે સંગીતા છે ને ઘેરે હોય નવરી હોય એટલે એ શું કે બ્લોગ ઉતાર્યા કરે. આપણે શું ભાઈ હીરા ગહવા જઈ, હીરા ગહીને આવીને પછી બપોરે થોડીક ઉતારી, સાંજે ઉતારી, એવી રીતે કરીએ એટલે છે ને બ્લોગ થોડોક કેવરાવે છે. બ્લોગમાં પ્રોબ્લેમ આવે છે ને. અમારા ધર્મેશભાઈ છે ને જો પંખો તોડી નાખ્યો, ગાડીનો છે ને પંખો આખો તોડી નાખ્યો. આ સામાન બધો કેમ પીડ્યો. આ બધું છે ને આખલે રજા રહીને તે દી આ બધું કામ કરવું જોઈએ. તો એવું છે ને. બાકી તો હું યાર જો ફૂલડા ને એવું છે અમારે ઘરે ને. આ ફૂલડા છે ને હાઈશન જો આ નવું લાવેલો છું મસ્ત મજાનું છે ને. આ પીળું છે ને, આમાં એક ડાળ છે ને આ ડાળ જોરી આમાં છે ને લાલ આવશે. લાલ આવશે ને અલગ અલગ જાતના છે ને. અમે એ ફૂલડા સોંપેલા છે ને. જો આ ફૂલ છે ને મને અતિશય ગમે એટલે તમને વારા ઘડીએ બતાવું. આ ફૂલ છે ને મને બહુ ગમે. કેમ કે યાર છે ને તમે રિયલમાં જોયું ને તો એમ લાગે કે આ ખોટું ફૂલ છે એમ. કેમ કે આ છે ને આ પાંદડી આની છે ને બહુ કડક હોય એટલે છે ને આ ફૂલડું છે ને બહુ મસ્ત લાગે. જો તો ધર્મેશભાઈ એમાં નવરાવતા લાવ ગલુડિયું ભાગી ગયું એવું છે. હાલો તો હવે છે ને આશા કરું છું આ બ્લોગ તમને ગમ્યો હોય છે. તો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, નાની એવી કોમેન્ટ કરતા જજો. મળીએ છીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.